ચાલો તો હવે આપણે જો ગઈકાલ સુધીમાં જે છે એની ચર્ચા કરતા હતા તો કે આલ્ડીહાઇડ સંયોજન છે, કીટોન સંયોજન છે, બેયને બનાવતા હતા. શું કરતા હતા આપણે કે એક એવી રાસાયણિક પ્રક્રિયા શીખતા હતા કે જેની અંદર આલ્ડીહાઇડ બનતો હતો, જેની અંદર કીટોન બનતો હતો. હવે આપણે આજે વાત કરવાની છે સેપરેટ પ્રક્રિયા. મતલબ શું થયો કે આજે એવી પ્રક્રિયાની વાત કરશું કે જેની અંદર માત્ર આલ્ડીહાઇડ બનતો હશે અને માત્ર કીટોન બનતું હશે. તો જો આપણે હેડિંગ મારવું પડશે, માત્ર આલ્ડીહાઇડની બનાવટ. જો હવે આપણે જે છે એ શું સમજવાનું છે અહીંયા, તો કે હવે આપણે અહીંયા જે છે એ સમજવાનું છે માત્ર આલ્ડીહાઇડ જે છે એ આલ્ડીહાઇડની બનાવટ જે છે એની જ ચર્ચા કરશું આપણે. તો આના માટે બધી જ પ્રક્રિયાઓ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય, બધી જ પ્રક્રિયાઓ છે એને પરીક્ષા લક્ષી કહી શકાય. તો હવે આપણે જે છે એ શું કામ કરવાનું છે, તો કે હવે આપણે જે છે એની બનાવટની પહેલી પ્રક્રિયા સમજીએ. પ્રક્રિયા જે છે એને કહેવામાં આવે છે રોઝેનમુન્ડ પ્રક્રિયા. મતલબ કે આ વૈજ્ઞાનિકના નામવાળી જે પ્રક્રિયા હોય ને એ બહુ અગત્યની હોય, એની અંદર આપણે થોડું ધ્યાન રાખવું પડશે. તો જે રોઝેનમુન્ડ પ્રક્રિયા જે છે ને એની જો આપણે વાત કરીએ તો જો આવી રીતે સમજાવશું કે ભાઈ આપણી પાસે જે છે એ પ્રક્રિયક જે છે એ કોણ આવેલું છે, તો કે પ્રક્રિયક આવેલું છે ક્લોરોબેન્ઝીન. કોણ આવેલું છે? ક્લોરોબેન્ઝીન. જો આ ભાઈબંધને આપણે ઓળખીએ છીએ, આને આપણે ક્લોરોબેન્ઝીન તરીકે ઓળખીએ. રોઝેનમુન્ડ પ્રક્રિયકો કોણ કોણ છે, તો કે ભાઈ ક્લોરોબેન્ઝીન નહીં, અહીંયા આપણે એસિટાઇલ ક્લોરાઇડની વાત કરશું. કોની વાત કરવાની છે? એસિટાઇલ ક્લોરાઇડની. કે ભાઈ અહીંયા આપણી પાસે જે છે એ કોણ આવેલું છે, તો કે આટલો ભાગ જે છે એ ભાગ આવેલો છે એસિડ ક્લોરાઇડ, અને આખું બંધારણ છે એને કહેવામાં આવે છે બેન્ઝોઇલ ક્લોરાઇડ. શું કહેવામાં આવે છે એને? બેન્ઝોઇલ ક્લોરાઇડ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણી પાસે જે હાઇડ્રોજન જે છે એની પ્રક્રિયા કરાવશું, પણ હાઇડ્રોજન છે એની પ્રક્રિયા માટે આપણે રોઝેનમુન્ડ પ્રક્રિયક લેશું, જેને કહેવામાં આવે છે પેલેડિયમ અને BaSO4. કોને કહેવામાં આવે છે? પેલેડિયમ અને BaSO4 ને. એટલે હવે આપણે આ પ્રક્રિયાની જો વાત કરીએ તો પ્રક્રિયામાં થશે શું? એકદમ સહેલું કે એક હાઇડ્રોજન જે છે એ એક ક્લોરીન સાથે જોડાશે. કોની સાથે જોડાશે? આ હાઇડ્રોજન જે છે એ હાઇડ્રોજનને આપણે ક્લોરીન સાથે જોડી દઈશું. એટલે તમને આઈડિયા આવી ગયો હશે કે નહીં કે છૂટું શું પડ્યું હોય આમાં? HCl. આની અંદર આપણે જોવા જઈએ તો આમાં છૂટું શું પડે? HCl છૂટો પડે. અને એટલા માટે થઈને વધેલો હાઇડ્રોજન છે એ કાર્બોનિલ કાર્બન સાથે જોડાય, એટલે કે C ડબલ બંધ O અને H. તો હવે તમે જોવો ભાઈ નામ શું બનશે આનું? આનું નામ બને છે બેન્ઝાલ્ડીહાઇડ. શું બને છે? બેન્ઝાલ્ડીહાઇડ. કેમ કે હવે આપણે જે પ્રક્રિયા શીખીએ છીએ એ પ્રક્રિયામાં શું કરવાનું છે? માત્ર ને માત્ર જે છે એ આલ્ડીહાઇડ બનવો જોઈએ. કેવો બનવો જોઈએ? માત્ર ને માત્ર જે છે એ આલ્ડીહાઇડ જે છે એ આલ્ડીહાઇડ તરીકે ઓળખાવો જોઈએ. ચાલો તો આવી રીતના આપણે આલ્ડીહાઇડ જે છે એ આલ્ડીહાઇડની બનાવટ જે છે એ સમજાવી શકાય છે. હવે આપણે બીજા નંબરની પ્રક્રિયા જે છે એની વાત કરીએ. એને કહેવામાં આવે છે સ્ટીફન પ્રક્રિયા. જો આને શું કહેવાનું છે આપણે? તો કે આને આપણે નામ આપવાનું છે સ્ટીફન પ્રક્રિયા. તો હવે તમે જોઈ શકો છો આપણી પાસે બેન્ઝોઇલ ક્લોરાઇડ આવેલું છે, એમાંથી આપણે બેન્ઝાલ્ડીહાઇડ બનાવ્યો હતો. તો બીજા નંબરની પ્રક્રિયા સ્ટીફન પ્રક્રિયા. સ્ટીફન પ્રક્રિયા જે છે એમાં આપણે પ્રક્રિયક તરીકે લેવાના છે નાઇટ્રાઇલ ઘટક. કોને લેવાનું છે? નાઇટ્રાઇલ ઘટક. અને સ્ટીફન પ્રક્રિયા જે છે એની અંદર આપણે રિડક્શન કરતા ઘટકની જરૂર પડશે. કોની જરૂર પડશે? રિડક્શન કરતા ઘટકની. આ રિડક્શન કરતા કોણ છે? તો કે ભાઈ રિડક્શન કરતા છે SnCl2 વત્તા 2 અણુ HCl. તમે સ્ટેનસ ક્લોરાઇડમાં HCl નાખશો એટલે શું થશે? SnCl4 અને હાઇડ્રોજન ઉત્પન્ન થતા જશે. અને હવે આપણે જે અહીંયા હાઇડ્રોજન ઉત્પન્ન કર્યા છે ને એ હાઇડ્રોજનને પ્રક્રિયામાં વાપરશું. કોને પ્રક્રિયામાં વાપરશું? હાઇડ્રોજનને. ફરીથી એક વખત
અત્યારે આપણે જે કામ કરીએ છીએ એને શું કહેવાય? માત્ર આલ્ડીહાઇડની બનાવટ. એમાં વૈજ્ઞાનિકોના નામવાળી પ્રક્રિયા છે. પહેલી છે રોઝેનમૂન પ્રક્રિયા. બેન્ઝોઇલ ક્લોરાઇડનું બેન્ઝાલ્ડીહાઇડમાં રૂપાંતર કરાય પેલેડિયમ અને બેરિયમ સલ્ફેટની હાજરીમાં. બીજી પ્રક્રિયાને સ્ટીફન પ્રક્રિયા કહેવાય. નાઇટ્રાઇલ સંયોજન લેવાના છે, SnCl2 અને HCl રિડક્શન કરતા છે અને એમાંથી હાઇડ્રોજન ઉત્પન્ન કર્યો. આ હાઇડ્રોજન એક બંધ તોડશે, એક કાર્બન સાથે જોડાશે, એક નાઇટ્રોજન સાથે જોડાશે અને હવે જો શું બન્યું તો કે RCH ડબલ બોન્ડ NH એક આવું આપણને જે છે એ મધ્યવર્તી સંયોજન જોવા મળે. શું જોવા મળે? મધ્યવર્તી સંયોજન જે છે એ મધ્યવર્તી સંયોજન આપણને જોવા મળે છે. હવે આ જે મધ્યવર્તી સંયોજન આવ્યું કે નહીં, આ મધ્યવર્તી સંયોજન જે છે એને ઇથિનેમાઇન કહેવામાં આવે છે. બરોબર? શું કહેવાય? ઇથિનેમાઇન. પણ અહીંયા આપણે જનરલ નામ લખવું હોય તો ઇન વત્તા એમાઇન કહેવાય. આ ઇન અને વત્તા શું કહેવાય? એમાઇન. કેમ કે ડબલ બંધ છે એટલે આલ્કિનનો શું કહેવાય? ઇન અને વત્તા શું કહેશું? એમાઇન. તો આને તમે ઇનેમાઇન જે છે એ ઇનેમાઇન તરીકે પણ દર્શાવી શકો. હવે આપણી પાસે જે ઇનેમાઇન ઘટક આવેલો છે કે નહીં, એ ઇનેમાઇન ઘટકનું જળ વિભાજન કરવાનું. શું કરવાનું? જળ વિભાજન એસિડની હાજરીમાં. આ જો મેં H2O લખ્યું છે. શું લખ્યું છે? H2O. પણ કઈ રીતે લખ્યું છે? OH2 તરીકે. તો હવે આપણે આ જે ઓક્સિજન જે છે એને કાર્બન સાથે જોડી દઈશું અને NH જે છે એને હાઇડ્રોજન સાથે જોડી દઈશું. એટલે આપણને ખબર પડશે કે આની અંદર એમોનિયાનો અણુ છૂટો પડે છે. એટલે આની અંદર શું થવાનું છે તો કે એટલે આની અંદર એમોનિયાનો અણુ છૂટો પડે છે અને હવે આપણને જે છે એ RCHO એટલે કે આપણી મુખ્ય નિપજ આલ્ડીહાઇડ જે છે એ આલ્ડીહાઇડ જોવા મળે છે. તો સ્ટીફન પ્રક્રિયામાં શું કરવામાં આવે છે તો કે સ્ટીફન પ્રક્રિયામાં જે નાઇટ્રાઇલ સંયોજન છે એ નાઇટ્રાઇલ સંયોજનનું પહેલા રૂપાંતર કરવામાં આવે છે ઇનેમાઇનમાં અને એનું જળ વિભાજન કરીને કરવામાં આવે છે આલ્ડીહાઇડ. હજુ આપણે આ જ પ્રક્રિયા જે છે એનું એક સરસ ઉદાહરણ શીખીએ, આમાં કિંમત મૂકીએ. એટલે આપણે ધ્યાન રાખજો કઈ કઈ રીતે બંધ તૂટે છે, કઈ કઈ રીતે ફેરફાર થાય છે. બરોબર? ચાલો અહીંયા મારે લખી નાખવું છે CH3C ટ્રિપલ બોન્ડ N. તો એનો મતલબ આને આપણે ઇથેન નાઇટ્રાઇલ તરીકે ઓળખશું. ઇથેન નાઇટ્રાઇલ જે છે એની આપણે પ્રક્રિયા જે છે એ કોની સાથે કરવાની છે તો કે એની પ્રક્રિયા કરવાની છે રિડક્શન કરતા ઘટકો. કયા કયા રિડક્શન કરતા ઘટક છે આપણી પાસે તો કે SnCl2 વત્તા HCl પ્રકારના. એટલે આપણને તો ખબર પડી ગઈ છે એમાંથી શું છૂટું પડતું હોય? હાઇડ્રોજન. એટલે હાઇડ્રોજન છૂટા પડે એટલે આ હાઇડ્રોજનને આની સાથે જોડી દો, આ હાઇડ્રોજનને આની સાથે જોડી દો. હવે જો હવે શું બન્યું તો કે હવે CH3CH ડબલ બોન્ડ NH બન્યું. શું બની ગયું કે ભાઈ હવે આપણી પાસે જોવા જઈએ તો CH3CH ડબલ બોન્ડ NH જે છે એ જોવા મળે છે. અને આ જે નિપજ આપણને મળી એની પ્રક્રિયા હવે આપણે ઓક્સિજન અને હાઇડ્રોજન સાથે કરી એટલે કોણ થયું? પાણી. જો અહીંયા મેં પાણીનો અણુ લખ્યો છે કે નહીં? તો હવે આ જે જળ વિભાજન પ્રક્રિયા છે ને OH2 એટલે ઓક્સિજનને આની સાથે જોડવાનો, હાઇડ્રોજનને આની સાથે જોડવાનો. તમે જોઈ શકો છો શું નિપજ બનશે તો કે ભાઈ CH3CHO અને વત્તા બની જવાનું છે એમોનિયા. એટલે ઇથેન નાઇટ્રાઇલ જે લીધું હતું એમાંથી આપણને જે છે એ ઇથેનાલ જે છે એ ઇથેનાલ નિપજ મળે છે. બરોબર? તો આ જે છે એ પ્રક્રિયાને આપણે સ્ટીફન પ્રક્રિયા તરીકે ઓળખાવી શકાય. શેના તરીકે ઓળખાવી શકાય? સ્ટીફન પ્રક્રિયા તરીકે. હવે આવું રિડક્શન પ્રક્રિયા જે છે એ એક વધારાનો રિડક્શન કરતા આપી શકે છે. આ જ પ્રક્રિયા જે છે એ કોણ આપી શકે છે? એક વધારાનો રિડક્શન કરતા ઘટક આપી શકે છે અને એ રિડક્શન કરતા જે છે એનું નામ છે ડાયબલ H. આને જે છે એ શું કહેવામાં આવે છે? ડાયબલ H તરીકે ઓળખવામાં આવે છે. જો નામ સમજો, આનું નામ છે ડાય આઇસો બ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. જો
આને શું કહેવામાં આવે છે? ડાઈઆઈસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રેટ તરીકે ઓળખવામાં આવે છે. આનું પણ કાર્ય શું છે? તો કે આનું કાર્ય આ જ છે કે નાઇટ્રાઇલ સંયોજન હોય એનું રૂપાંતરણ આલ્ડીહાઇડ સમૂહમાં કરે છે, અને એવી જ રીતે જો એસ્ટર સમૂહ આવેલો હોય તો આ એસ્ટર સમૂહનું રૂપાંતરણ પણ આલ્ડીહાઇડ સમૂહમાં કરે છે. પણ ડાયબલ એચ પ્રક્રિયા જે છે એ આ જ પ્રમાણે આપશે કે નાઇટ્રાઇલમાંથી પહેલા શું બનાવી નાખશે? તો કે નાઇટ્રાઇલમાંથી પહેલા ઇનેમાઇન બનાવશે. શું બનાવશે? ઇનેમાઇન. અને ત્યાર પછી જે છે એનું જળ વિભાજન કરીને શું બનાવશે? આલ્ડીહાઇડ બનાવે છે. પણ ડાયબલ એચની બીજી ખાસિયત શું છે? એ નાઇટ્રાઇલની સાથે સાથે જે છે એ એસ્ટર ઘટક જે છે એ એસ્ટર ઘટકનું પણ રૂપાંતરણ જે છે એ આલ્ડીહાઇડમાં કરી શકે છે. બરોબર. ચાલો, તો હવે આપણે જે છે એ આ પહેલા નંબરની પ્રક્રિયા જે છે એ પહેલા નંબરની પ્રક્રિયા સમજ્યા કે જેની અંદર રોઝેનમુન્ડ પ્રક્રિયા તરીકે ઓળખાવશું, બીજા નંબરની પ્રક્રિયા સ્ટીફન પ્રક્રિયા તરીકે ઓળખાવશું. આ બંનેને આધારે આપણે આલ્ડીહાઇડ બનાવતા શીખા. હવે આપણે ડાયબલ એચ જે છે એની વાત કરશું. ડાયબલ એચનું બંધારણ દોરશું અને કઈ રીતે પ્રક્રિયા આપે છે એની પણ સમજૂતી જે છે એ સમજૂતી આપણે આપવાની થશે. ચલો, તો હવે આપણે વાત કરીએ છીએ ડાયબલ એચ, અને ત્યાર પછી જે છે એ આપણે વાત કરવી છે કઈ રીતે પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા આપે છે. ચલો, પેજ નંબર 2 ઉપર આ તમામ પ્રકારની ચર્ચા આપણે કરીએ છીએ. બરોબર છે. અહીંયા આપણે લખી નાખીએ છીએ ડાયબલ એચ. તો ડાયબલ એચ જે છે એનું બંધારણ જે છે એ કેવા પ્રકારનું છે? તો કે બંધારણ આ પ્રકારનું છે. એલ્યુમિનિયમની સાથે કોણ જોડાઈ ગયું હશે? હાઇડ્રોજન. બરોબર છે. અને બે સંયોજકતા જે ખાલી છે ત્યાં જોડી દેવાનું છે CH3 CH અને અહીંયા આવી જશે CH2. અહીંયા જે છે શું આવી જશે? CH2 CH3 અને CH3. જો આવી રીતે, મતલબ કે આને કહેવામાં આવે છે ડાઈઆઈસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. બરોબર. તો અહીંયા આપણે શીખાતી પ્રક્રિયા તો આની જેમ જ આપે છે. એટલે હવે આપણે જે છે એ બંધારણ છે એ આવી રીતનું દર્શાવીએ. ચાલો, કે ભાઈ આપણી પાસે કોઈ એક ચક્રીય નાઇટ્રાઇલ સંયોજન આવેલું છે. આવી રીતે આ ચક્રીય નાઇટ્રાઇલ જે છે ને આપણે બેન્ઝો નાઇટ્રાઇલ તરીકે ઓળખશું. શેના તરીકે ઓળખશું? બેન્ઝો નાઇટ્રાઇલ તરીકે, અથવા સાયનોબેન્ઝીન. હવે આની પ્રક્રિયા જો આપણે ડાયબલ એચ જે છે એની સાથે કરીએ તો એ બે હાઇડ્રોજન છૂટા પાડશે. એક હાઇડ્રોજન જે છે એ કોની સાથે જોડશે? તો કે એક હાઇડ્રોજન છે એ કાર્બન સાથે જોડાશે, અને એક હાઇડ્રોજન જે છે એ કોની સાથે જોડાશે? નાઇટ્રોજનની સાથે. એટલે જો આવી રીતે જોવા મળે કે CH ડબલ બોન્ડ NH. અને હવે આપણી પાસે આ જે મધ્યવર્તી નિપજ મળેલી છે એ મધ્યવર્તી નિપજ જે છે એનું શું કરવાનું? જળ વિભાજન. કોની મદદથી? તો કે ભાઈ H+ ની મદદથી. શું વાપરવાનું? પાણીનો અણુ. જેમાં આ જે હાઇડ્રોજન જે છે એ હાઇડ્રોજન કોની ભેગું જોડાવા આવશે? NH ની સાથે. અને આ ઓક્સિજન છે એ કોની સાથે જોડાશે? તો કે CH સાથે જોડાશે. એટલે આપણને હવે ખબર પડે છે કે આ પ્રક્રિયાની અંદર અહીંયા બને છે CHO અને અહીંયા છૂટું પડે છે એમોનિયા. શું છૂટું પડે છે? એમોનિયા. એટલે મુખ્ય નિપજ કઈ બની ગઈ? બેન્ઝાલ્ડીહાઇડ. કઈ નિપજ મળી જાય છે? બેન્ઝાલ્ડીહાઇડ જે છે એ નિપજ તરીકે છૂટું પડે છે. લ્યો, ખ્યાલ આવી ગયો? તો ડાયબલ એચ પણ એ જ રીતની પ્રક્રિયા આપે છે, માત્ર એનું બંધારણ આપણે સમજવાનું હતું અને એનું પ્રક્રિયા. હવે જો એ એસ્ટર સાથે પણ પ્રક્રિયા આપે છે ને, એટલે આપણે આવી રીતે જોશું એસ્ટર સાથેની પ્રક્રિયા. હવે જો એસ્ટર સાથેની પ્રક્રિયાની જો આપણે વાત કરીએ તો એ પણ સહેલી છે. પહેલા આપણને એસ્ટરનું બંધારણ આવડવું જોઈએ. જો એસ્ટરનું બંધારણ શું છે? RC ડબલ બંધ OR1 આવી રીતે હોય. આની આપણે પ્રક્રિયા જે છે એ કોની સાથે કરશું? પ્રક્રિયા કરશું ડાયબલ એચ સાથે. એટલે જોવો જોઈએ એકદમ સહેલું છે. અહીંયા આપણને બે હાઇડ્રોજન છૂટા પડતા જોવા મળશે. કેટલા હાઇડ્રોજન? બે.
હવે આ જો આ બે હાઇડ્રોજન છે કે નહીં, એટલે આપણે શું કરી નાખશું તો કે એક જે છે એ આવી રીતના દર્શાવી દઈશું આમ. તો એનો મતલબ એવો થઈ ગયો કે અહીંયા જે છે એ બની જવાનું છે R C ડબલ બંધ OH અને વત્તા જે છે એ HOR1. તો હવે બધાના નામ લખી નાખીએ કે આ ભાઈબંધને જો આપણે એસ્ટર તરીકે ઓળખાવતા હોય કે નહીં, તો અહીંયા આપણને નિપજ શું મળી ગઈ? નિપજ મળી ગઈ આલ્ડીહાઇડ. અને અહીંયા જે છે એ નિપજ શું મળી ગઈ? અહીંયા નિપજ મળી ગઈ આલ્કોહોલ. કઈ નિપજ મળી ગઈ? આલ્કોહોલ. તો એસ્ટર, આલ્ડીહાઇડ અને આલ્કોહોલ. બરાબર છે. ચાલો, તો આવી રીતે આપણને નિપજ જે છે એ નિપજ છૂટી પડેલી જોવા મળશે. તો હવે આપણે તો કાર્ય જે છે એ શું કરવાનું થયું? તો કે હવે આપણે કાર્ય જે છે આ કરવાનું થયું કે આપણી પાસે હવે જે છે એ એસ્ટરનું બંધારણ હોવું જોઈએ. CH3 C ડબલ બંધ OCH3 અને મિથાઇલ એસિટેટ બોલાય. શું બોલાય? મિથાઇલ એસિટેટ. હવે જો આ જે મિથાઇલ એસિટેટ જે છે કે નહીં, એની પ્રક્રિયા જે છે એ કોની હાજરીમાં કરવાની? ડાયબલ H ની હાજરીમાં કરવાની. કોની હાજરીમાં કરવાની? ડાયબલ H. એટલે આપણને ખબર છે બે હાઇડ્રોજનનો આપણે ઉપયોગ કરવાનો થશે. અને એ બે હાઇડ્રોજન જે છે એમાંથી એક હાઇડ્રોજન કાર્બોનિલ કાર્બન સાથે જોડાય. હવે જે કાર્બોનિલ કાર્બન સાથે જોડાયેલો છે એને શું નિપજ આપી? CH3 C ડબલ બંધ OH. અને જે આની સાથે જોડાય છે એ શું નિપજ આપશે? CH3OH નિપજ આપશે. શું આપશે? CH3OH. તો અહીંયા જે મળે છે એને કહેવામાં આવે છે એસિટાલ્ડીહાઇડ અને આને કહેવામાં આવે છે મિથેનોલ. એને શું કહેશું આપણે? મિથેનોલ તરીકે ઓળખાવાનું છે. હવે આપણે કોઈ એક ચક્રીય બંધારણ છે એ લઈ લઈએ. ફોર એક્ઝામ્પલ આપણી પાસે બેન્ઝોએટ સંયોજન આવેલું છે. C ડબલ બંધ OCH2 CH3. બરાબર છે. આ ભાઈબંધ જે છે એનું નામ શું છે? આને કહેવામાં આવે છે ઇથાઇલ બેન્ઝોએટ. અને શું કહેવાય? ઇથાઇલ બેન્ઝોએટ. જો આ ઇથાઇલ છે, આ બેન્ઝીન સાથેનો એસ્ટર એટલે બેન્ઝોએટ. કયો પ્રક્રિયક વાપરીએ છીએ? ડાયબલ H વાપરીએ છીએ. ડાયબલ H નો રોલ શું છે? હાઇડ્રોજનનો ઉમેરો કરવો, રિડક્શન કરવું. એટલા માટે અહીંયાથી જે છે એ શું થશે? બંધને તોડશું આપણે. એટલે આ હાઇડ્રોજન કોની સાથે જોડાશે? કાર્બોનિલ કાર્બન સાથે જોડાશે. હવે જો કાર્બોનિલ કાર્બન સાથે જોડાય એટલે અહીંયા જે છે એ શું આવી જવાનું છે? તો કે અહીંયા જે છે એ આવી જવાનું છે CHO. અને અહીંયા જે છે એ શું આવી જશે? CH3 CH2OH. એટલે એક નિપજ ઇથેનોલ મળશે, એક નિપજ બેન્ઝાલ્ડીહાઇડ મળશે. અહીંયા આપણી પાસે આવી જાય છે બેન્ઝાલ્ડીહાઇડ અને અહીંયા આવી જાય છે ઇથેનોલ. ચાલો, તો જોઈ બીજા નંબરના બોર્ડની વાત કરીએ તો બીજા નંબરનું બોર્ડ આખે આખું કોના માટે લખ્યું આપણે? તો કે બીજા નંબરનું આખે આખું બોર્ડ ડાયબલ H માટે લખ્યું. ડાયબલ H ની વાત કરીએ તો જો એનું બંધારણ જે છે ને આ પ્રકારનું છે આપણે. એટલે નાઇટ્રાઇલ સંયોજન છે એમાંથી મધ્યવર્તી નિપજ બનાવશે. જે મધ્યવર્તી નિપજ અહીંયા બની ને એને આપણે જે છે એ ઇનેમાઇન તરીકે ઓળખવાનું છે. શેના તરીકે ઓળખશું? ઇનેમાઇન તરીકે. જળ વિભાજન કરશું એટલે આલ્ડીહાઇડ નિપજ મળે. આવી જ રીતે આપણે એસ્ટર સાથેની પ્રક્રિયા જે છે એ એસ્ટર સાથેની પ્રક્રિયાની જો વાત કરીએ તો એમાંથી આપણને બે નિપજ મળશે. કે જો આપણે એસ્ટર લીધેલું હોય તો એમાંથી એક નિપજ જે છે એ મળે છે આલ્ડીહાઇડ અને બીજી જે નિપજ મળે છે એ નિપજને કહેવામાં આવે છે આલ્કોહોલ. બરોબર છે. ફોર એક્ઝામ્પલ મિથાઇલ એસિટેટ લઈએ તો બંધ તૂટશે અને એસિટાલ્ડીહાઇડ મળશે, મિથેનોલ મળશે. સેમ વસ્તુ ઇથાઇલ બેન્ઝોએટ લીધેલું હોય તો એમાંથી બેન્ઝાલ્ડીહાઇડ મળશે, ઇથેનોલ જે છે એ મળે છે. તો બીજા નંબરના બોર્ડમાં આપણે જે કંઈ પણ ચર્ચા કરી છે એ તમામે તમામ ચર્ચા છે એ કોના માટેની છે? તો કે આ તમામે તમામ ચર્ચા જે છે એ છે ડાયબલ H માટેની. હજુ આપણે વાત કરવાની છે આલ્ડીહાઇડ સંયોજનની જ બનાવટ. તો માત્ર આલ્ડીહાઇડ સંયોજનની બનાવટ છે એની અંદર આપણે જે છે એ હવે હાઇડ્રોકાર્બનમાંથી પ્રક્રિયા જોશું. શેમાંથી પ્રક્રિયા જોવી છે? હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી.
અને હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી જે પ્રક્રિયા જોઈએ છીએ એ પ્રક્રિયા જે છે એ હવે બોર્ડ નંબર 3 ઉપર લખવામાં આવશે. ધીરે ધીરે જોતા જઈએ અને સમજતા જઈએ. અહીંયા અગત્યનું શું હોય છે તો કે અહીંયા અગત્યનું છે કઈ રીતે બંધને આપણે તોડીએ છીએ ને એ જ્યાંથી બંધ તૂટે છે એ તમારા માટે બહુ અગત્યનું હશે. એટલે આપણને જલ્દી આઈડિયા આવતો જાય કે આપણે આવી પ્રક્રિયા કરતા હતા. ચાલો તો હવે આપણે જે છે એ શું કરવાનું છે તો કે હવે આપણે શીખવું છે હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી અને એમાં આપણે જે છે એ શીખવું છે ટોલ્યુઇનના ઓક્સિડેશન દ્વારા. ચલો તો હવે આપણે ટોલ્યુઇનના ઓક્સિડેશન કરતાની જો વાત કરીએ તો પ્રક્રિયા કઈ રીતે જોવા મળશે એ અહીંયા લખી નાખીએ. ટોલ્યુઇનનો મતલબ આપણને બધાને ખ્યાલ છે, જે આપણે બેન્ઝીન ચક્ર જે છે એના ઉપર CH3 કરીએ છીએ આને શેના તરીકે ઓળખીએ છીએ ટોલ્યુઇન તરીકે ઓળખીએ. શેના તરીકે ઓળખીએ ટોલ્યુઇન તરીકે. હવે આ જે ટોલ્યુઇન જે છે એ બે જુદા જુદા પ્રક્રિયકો જે છે એની સાથે પ્રક્રિયા આપશે ઓક્સિડેશન પ્રક્રિયા અને આપણને બેન્ઝાલ્ડીહાઇડ નિપજ આપે છે. બંને પ્રક્રિયાનો એક જ મતલબ છે શું ઓક્સિડેશન કરવું. અહીંયા ઓક્સિડેશન કરવા માટે આપણે CrO2 Cl2 જે છે એને પસંદ કરીએ છીએ જેને કહેવામાં આવે છે ક્રોમાઇલ ક્લોરાઇડ. જેને શું કહેવામાં આવે છે ક્રોમાઇલ ક્લોરાઇડ તરીકે ઓળખવામાં આવે છે. અને બીજું જે છે એને કહેવામાં આવે છે ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ અને એસિટિક એનહાઇડ્રાઇડ. શું કહેવામાં આવે છે ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ. આ છે ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ અને આ જે છે એને કહેવામાં આવે છે એસિટિક એનહાઇડ્રાઇડ. આ બંને જે છે એ કોણ છે તો કે આ બંને ઓક્સિડેશન કરતા છે અને બંને ઓક્સિડેશન કરતા હોય એટલે કે હવે આ બંનેમાંથી આપણને જે મુખ્ય નિપજ મળવાની છે એ મુખ્ય નિપજ કઈ હશે બેન્ઝાલ્ડીહાઇડ પ્રકારની. આ બંનેની જો મુખ્ય નિપજની વાત કરીએ તો બંનેની મુખ્ય નિપજ કઈ હશે બેન્ઝાલ્ડીહાઇડ. તો ટોલ્યુઇન જે છે એ ટોલ્યુઇન ક્રોમાઇલ ક્લોરાઇડ સાથે પણ બેન્ઝાલ્ડીહાઇડ આપે છે અને ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ એસિટિક એનહાઇડ્રાઇડ સાથે પણ બેન્ઝાલ્ડીહાઇડ જે છે એ બેન્ઝાલ્ડીહાઇડ નિપજ આપે છે. મતલબ શું થઈ ગયું કે આપણે હાઇડ્રોકાર્બન સંયોજનમાં ટોલ્યુઇન લીધું, ટોલ્યુઇનનું આપણે બે જુદા જુદા ઓક્સિડેશન કરતાની હાજરીમાં ઓક્સિડેશન કરાયું તો ટોલ્યુઇનનું રૂપાંતર આપણને બેન્ઝાલ્ડીહાઇડમાં થયેલું જોવા મળે. હવે આ બાજુએ લખવું છે ટોલ્યુઇનના ક્લોરિનેશન જે છે એ ક્લોરિનેશનના જળ વિભાજન દ્વારા. હવે આપણે શું કહેશું કે આપણી પાસે જે ટોલ્યુઇન છે એ ટોલ્યુઇનનું આપણે ક્લોરિનેશન કરશું. જો હવે ટોલ્યુઇનનું ક્લોરિનેશન કરશું ને પણ અહીંયા લખશું આપણે કે ભાઈ ટોલ્યુઇન બે ભાગ ધરાવે, એક એરોમેટિક ભાગ ધરાવે, એક એલિફેટિક ભાગ ધરાવે. તો અહીંયા આપણે એનો એલિફેટિક ભાગ જે છે એનું જે છે એ ક્લોરિનેશન કરવાનું છે. બેન્ઝીન ચક્ર હોય ને એને એરોમેટિક કહેવાય અને ઉપરનું CH3 ને શું કહેવાય એલિફેટિક કહેવાય. તો હવે આપણે જે છે એ ટોલ્યુઇનની જો વાત કરીએ તો ટોલ્યુઇન જે છે એનો મતલબ શું થઈ ગયો બેન્ઝીન ચક્ર ઉપર CH3 એટલે આ આપણું જૂનું અને જાણીતું ટોલ્યુઇન થઈ ગયું. બરાબર છે. હવે આની પ્રક્રિયા જે છે એ આપણે કરવાની છે ક્લોરીન મુક્ત મૂલક અને મુક્ત મૂલક બનાવવા માટે શેની જરૂર પડશે સૂર્યપ્રકાશની પારજાંબલી કિરણોની. બરાબર છે HNU કહેવાય. હવે અહીંથી એક હાઇડ્રોજન જે છે એ એક હાઇડ્રોજન આ ક્લોરીન સાથે જોડાશે એટલે આપણે જોવા જઈએ તો અહીંયા શું થવાનું છે HCl નો અણુ છૂટો પડે અને આપણને જે છે એ નિપજ તરીકે શું મળી જશે CH2Cl. જો એ ક્લોરીન વયો ગયો ને એટલે હવે જે ટોલ્યુઇન તમે લીધું હતું કે નહીં એ ટોલ્યુઇનનું રૂપાંતરણ શેમાં થઈ ગયું બેન્ઝાઇલ ક્લોરાઇડમાં. શેમાં રૂપાંતરણ થઈ ગયું બેન્ઝાઇલ ક્લોરાઇડમાં રૂપાંતરણ થઈ ગયું. અને બેન્ઝાઇલ ક્લોરાઇડ જે છે ને હવે આનું આપણે જે છે એ શું કરવાનું છે
કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં જળ વિભાજન કરશું. શું કરશું? જળ વિભાજન. એનો મતલબ એવો થયો કે આપણે અહીંયા જે છે એ પાણીના અણુ જે છે એની જરૂર પડવાની છે. તો પાણીના અણુની જો આપણે વાત કરીએ તો એને આપણે આવી રીતે દર્શાવી દઈશું HOH તરીકે. શેના તરીકે દર્શાવી દઈશું? HOH તરીકે. એટલે હવે આપણે જે છે એ અહીંની જો વાત કરીએ તો અહીંયા આપણી પાસે જે બંધારણ આવેલું છે એ બંધારણમાંથી આપણે જે છે એ આ બંધારણ જે છે એનું હજુ એક વખત જે છે એ શું કરી નાખશું? ક્લોરિનેશન કરી નાખશું. એટલે કે Cl2H. એટલે આ એક હાઇડ્રોજન હજુ એક ક્લોરીન સાથે જોડાય અને એમાંથી HCl નો અણુ છૂટો પડશે. એટલે હવે જે નિપજ બની ને CHCl2, હવે જે નિપજ બની એને શું કહેવાય? CHCl2 કહેવાય. અને જે CHCl2 છે એને કહેવામાં આવે છે બેન્ઝાલ ડાઇક્લોરાઇડ. અને શું કહેવામાં આવે છે? બેન્ઝાલ ડાઇક્લોરાઇડ. જો તમે આ ટોલ્યુઇન જે છે એનું ડાયરેક્ટ રૂપાંતરણ પણ બેન્ઝાલ ડાઇક્લોરાઇડમાં કરી શકો છો. એના માટે આપણે બે અણુ જે છે એ જો સૂર્યપ્રકાશ ક્લોરીનના લઈએ અને સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરાવીએ તો પણ આપણને નિપજ મળી શકે છે. તો હવે જે બેન્ઝાલ ડાઇક્લોરાઇડ આવ્યું છે કે નહીં એનું જળ વિભાજન કરશું આપણે. એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. અને હવે તમે પાણીનો અણુ લઈ લો. હવે જો પાણીનો અણુ લેશું એટલે શું થશે? તો કે આ હાઇડ્રોજન બંને ક્લોરીન સાથે જોડાઈ જશે. એટલે અહીંયા જે છે આપણને બે અણુ HCl છૂટા પડેલા જોવા મળે. અને એકલો ઓક્સિજન જે વધ્યો તો એ વધેલા ઓક્સિજનને આપણે કોની સાથે જોડી દઈશું? CH સાથે. એટલે એમાંથી બની જાય છે CHO. અને હવે આને કહેવામાં આવે છે બેન્ઝાલ્ડીહાઇડ. આને શું કહેવામાં આવે છે? બેન્ઝાલ્ડીહાઇડ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો, તો ટોલ્યુઇનનું જે છે એ બે સ્ટેપમાં તમારે ક્લોરિનેશન કરવાનું છે. એટલે ટોલ્યુઇનમાંથી બેન્ઝાઇલ ક્લોરાઇડ બનશે, બેન્ઝાલ ડાઇક્લોરાઇડ બનશે, અથવા તમે ડાયરેક્ટ પણ કરી શકો અને એનું જળ વિભાજન કરો તો આપણને અહીંયા બેન્ઝાલ્ડીહાઇડ નિપજ તરીકે મળે. બરોબર છે? ચલો, પેલું ટોલ્યુઇનના ઓક્સિડેશન દ્વારા, બીજું ટોલ્યુઇનના ક્લોરિનેશનના જળ વિભાજન દ્વારા. હવે એક નામવાળી પ્રક્રિયા શીખવાની છે ફરીથી. આને કહેવામાં આવે છે ગાટરમાન કોચ પ્રક્રિયા. હવે આપણે જે હાઇડ્રોકાર્બન જ લેશું પણ આ પ્રક્રિયાનું નામ શું છે? પ્રક્રિયાને કહેવાનું છે ગાટરમેન કોચ પ્રક્રિયા. બરોબર છે? ચલો, તો હવે જે ગાટરમેન કોચ પ્રક્રિયાની વાત કરીએ તો એમાં આપણો સરસ મજાનો પ્રક્રિયક હશે બેન્ઝીન. કોણ હશે? બેન્ઝીન. હવે આપણે આ જે બેન્ઝીનની વાત કરીએ છીએ તો બેન્ઝીન જે છે એ કાર્બોનિલ ઘટક જે છે એની સાથે પ્રક્રિયા આપશે. કાર્બોનિલ એટલે કાર્બન મોનોક્સાઇડ. કોણ થાય? કાર્બન મોનોક્સાઇડ. બરોબર છે? આવી રીતે. જો હવે આપણે આની સાથે સાથે જે છે એ વાત કરવાની છે HCl ની. કોની વાત કરશું આપણે? HCl ની. HCl પ્રક્રિયક તરીકે પણ વર્તે, HCl નિપજ તરીકે પણ વર્તે. એટલે ઇન શોર્ટ આપણે કહેવા જઈએ તો HCl એક માધ્યમ પૂરું પાડશે. માત્ર શું કરશે? માધ્યમ. પ્રક્રિયકમાં ઉમેરશું HCl, પ્રક્રિયકમાંથી છૂટું પડશે HCl. બરોબર છે? તો એનો અર્થ જે છે એ શું થઈ ગયો? તો કે એનો અર્થ જે છે એવો થઈ ગયો કે HCl એક માધ્યમનો ભાગ છે. હવે જો આપણે આની પ્રક્રિયા સમજાવીએ તો આવી રીતના થશે કે આ ઓક્સિજન જે છે એ અહીંયાથી જે છે એ બંધના ઇલેક્ટ્રોન લઈને છૂટો પડશે. આ કાર્બન જે છે એ આની ઉપર એટેક કરશે. આ હાઇડ્રોજન જે છે એ આના ક્લોરીન સાથે જોડાઈ જશે. એટલે અહીંયા આમ જોવા જઈએ તો HCl જે છે એ છૂટું પડશે અને અહીંયાનો આપણો ભાગ જે છે એ ઓક્સિજન આ હાઇડ્રોજન સાથે જોડાશે. તો અહીંયા હકીકતમાં જે છે એ HCl તો એક માધ્યમ જ હતું. HCl પ્રક્રિયકમાં આવ્યું, HCl જે છે એને આપણે શું કર્યું? નિપજમાં છૂટું પણ પાડ્યું. પણ આ જે પ્રક્રિયા જે થઈ કે નહીં એ પ્રક્રિયાની અંદર એક માધ્યમની જરૂર પડતી હતી. બરોબર? એટલે હવે આ જ વસ્તુ હું તમને એક વખત ફરીથી સમજાવું એટલે તમારા મગજમાં ઉતરે. બરોબર? આટલી જ વસ્તુ એક વખત ફરીથી. ચાલો, તો હવે આપણે જે છે એ શું કરશું? તો કે આપણા પ્રક્રિયક તરીકે કોને લેવાનું? પ્રક્રિયક તરીકે બેન્ઝીનને લેવાનું. બેન્ઝીન ઉપર અહીંયા આપણે હાઇડ્રોજન દર્શાવી દઈએ. ચાલો, આ આપણી પાસે કોણ આવી ગયો? બેન્ઝીન.
હવે આપણે પ્રક્રિયા કરવા માટે કોનો ઉપયોગ કરશું? HCl નો અને કાર્બોનિલનો અથવા તો કાર્બન મોનોક્સાઇડનો. સૌપ્રથમ આ હાઇડ્રોજન આ ક્લોરીન સાથે જોડાય એટલે માધ્યમનું માધ્યમ જળવાઈ રહે. પણ પ્રક્રિયામાં એવું થશે કે હવે આ જે ઘટક જે છે એ ઘટક કોની સાથે જોડાશે? કાર્બન સાથે. કાર્બન જે છે એના બંને ઇલેક્ટ્રોન કોણ લેશે? ઓક્સિજન. અને હાઇડ્રોજન જે છે એ કોની ભેગું જોડાવા જશે? ઓક્સિજન સાથે. એટલે અહીંયા આપણને હવે નિપજ જે છે એ મળે છે કાર્બન, એની સાથે ઓક્સિજન, અને ઓક્સિજનની સાથે કોણ જોડાયેલું હશે? હાઇડ્રોજન. એટલે આને કહેવામાં આવે છે બેન્ઝાલ્ડીહાઇડ. આને શું કહેવાય? બેન્ઝાલ્ડીહાઇડ. તો આ બાજુનો ભાગ એવો હતો કે જેમાં આપણે હાઇડ્રોકાર્બન સંયોજન વાપર્યું. બોર્ડ નંબર 3 જે છે એમાં શું કર્યું છે? આપણે હાઇડ્રોકાર્બન સંયોજન જે છે એમાંથી નિપજ મેળવવાની વાત કરી. પહેલો ભાગ આપણો કયો હતો? ટોલ્યુઇનના ઓક્સિડેશન દ્વારા. તો ટોલ્યુઇનનો મતલબ આપણી પાસે ખબર છે કે બેન્ઝીન ચક્ર ઉપર CH3 હોય તેને ટોલ્યુઇન કહેવાય. એનું આપણે ઓક્સિડેશન કરવું છે. ઓક્સિડેશન કરવા માટે આપણે કોને કોને લેશું? ક્રોમાઇલ ક્લોરાઇડને અને ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ અને એસિટિક એનહાઇડ્રાઇડને. તો આ બંને ઘટકો જે કેવા છે? તો કે એ ઓક્સિડેશન કરતા જ છે. ખાસિયત શું છે કે બંનેમાંથી આપણને નિપજ જે છે એ નિપજ તો કઈ મળવાની છે? તો કે નિપજ આપણને બેન્ઝાલ્ડીહાઇડ જ મળવાની છે. નિપજ કઈ મળશે? બેન્ઝાલ્ડીહાઇડ. બીજા નંબરની વાત કરીએ, જો ટોલ્યુઇન જે છે એના ક્લોરિનેશન કરીએ અને જે ક્લોરિનેશન જે છે એનું આપણે પાછું જળ વિભાજન કરીએ તો જળ વિભાજન દ્વારા પણ આપણને આવી જ નિપજ મળી શકે છે. એટલે કે ટોલ્યુઇનનું તમે 2 સ્ટેપમાં ક્લોરિનેશન કરો કે ડાયરેક્ટ ક્લોરિનેશન કરો, પણ જે બેન્ઝાલ ડાઇક્લોરાઇડ મળે છે એ બેન્ઝાલ ડાઇક્લોરાઇડનું જળ વિભાજન કરીએ તો આપણને બેન્ઝાલ્ડીહાઇડ મળે. અને છેલ્લી પ્રક્રિયા જે છે એને આપણે શું નામ આપ્યું હતું? તો કે એને આપણે નામ આપ્યું હતું ગાટરમેન કોચ પ્રક્રિયા. ગાટરમેન કોચ પ્રક્રિયામાં HCl માધ્યમ તરીકે વર્તે. આમ જોવા જઈએ તો HCl કે પ્રક્રિયામાં ભાગ લેશે નહીં, એટલે આપણને ડાયરેક્ટ બેન્ઝાલ્ડીહાઇડ નિપજ તરીકે મળે. રેડી? ચલો, તો આ આપણી પાસે જે છે એ બનાવટ જે છે એ બનાવટ આવી. હવે આપણે આલ્ડીહાઇડની બનાવટ તો કરી, આપણે આવી જ રીતે કીટોન જે છે એ કીટોનની બનાવટ પણ કરશું. એટલે એને નામ આપવાનું છે માત્ર કીટોનની બનાવટ. જો સમજો, એટલે આપણે અહીંયા નામ શું આપવાનું છે? એટલે આપણે અહીંયા નામ આપવાનું છે માત્ર કીટોન જે છે એ કીટોનની બનાવટ તરીકે એને દર્શાવવાનું થશે. તો હવે જો આપણે માત્ર કીટોન જે છે એની બનાવટ દર્શાવીએ તો કઈ રીતના થાય છે? હેડિંગ મારી દઈશું, માત્ર કીટોનની બનાવટ. તો કીટોનની બનાવટ માટે આપણે પહેલા લેશું ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. કોને લેવામાં આવે છે? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બહુ અગત્યનો ઘટક છે. હવે એ કોની સાથે પ્રક્રિયા આપશે? તો કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક એટલે પહેલા કહેવાય શું? તો કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકને કહેવાય RMGX. શું કહેવાય? RMGX. એ પ્રક્રિયા કરે છે કેડમિયમ ક્લોરાઇડ સાથે. કોની સાથે પ્રક્રિયા કરે છે? કેડમિયમ ક્લોરાઇડ સાથે. એટલે હવે જો આવું થશે કે અહીંયા જે આપણી પાસે બંધારણ આવેલું છે કે નહીં, MgX, અહીંયા પણ આપણી પાસે આવેલું છે MgX, એ કોની ભેગું જોડાઈ જશે? એ જોડાઈ જશે ક્લોરીનની સાથે. એટલે આપણને 2 અણુ જે છે એ શું જોવા મળવાના છે? તો કે 2 અણુ જોવા મળવાના છે MgX અને Cl ના. વત્તા કેડમિયમ જે છે એ કેડમિયમ કોની ભેગું જોડાયેલું જોવા મળશે આપણને? તો કે ભાઈ કેડમિયમ જે છે એ જોડાયેલું જોવા મળશે આપણને R ઘટક સાથે. એટલે અહીંયા જુઓ, કેડમિયમ અને એની સાથે R, પણ R જે છે ને એ કાર્બનિક ઘટક છે. કેવો છે? કાર્બનિક ઘટક. હવે કાર્બનની ઘટક હોય એટલે આને કહેવાય ઓર્ગેનિક અને આને કહેવાય મેટલ. એટલે આ જે નિપજ બની ને આવડી એનું નામ છે ઓર્ગેનો મેટાલિક સંયોજન. એટલે એને શું કહેવામાં આવે છે? એટલે એને કહેવામાં આવે છે ઓર્ગેનો મેટાલિક સંયોજન. અને હવે જે આપણી પાસે ઓર્ગેનો મેટાલિક સંયોજન જે છે એની પ્રક્રિયા આપણે એસિડ ક્લોરાઇડ સાથે કરશું.
એની પ્રક્રિયા કોની સાથે કરવાની? એસિડ ક્લોરાઇડ સાથે કરવાની. હવે જોવો જોઈએ કઈ રીતે, તો કે આપણી પાસે તો અહીંયા આવી ગયું છે CDR અને અહીંયા આવી ગયું છે CDR, બરાબર. તો કેડમિયમ તો શું કરશે? પોતાના જૂના સાથીને યાદ કરશે. એનો જૂનો સાથી કોણ હતો? ક્લોરીન. એટલે હવે અહીંયા જે છે એ શું થઈ ગયું? તો કે એટલે અહીંયા આપણને આવું જોવા મળશે કે ભાઈ કેડમિયમ ક્લોરાઇડ CdCl2 RR એ બંને આની સાથે જોડી દઈએ એટલે બે અણુ આપણને મળશે R C ડબલ બંધ O અને અહીંયા આવી જશે R. આવી રીતે રેડી. ચાલો અહીંયા આપણને જે નિપજ મળી એને કહેવાય કીટોન. શું કહેશું આપણે એને? કીટોન તરીકે ઓળખાવાનું થશે. હવે આપણે R ની કિંમત લખી નાખીએ. R ની જો કિંમત લખવી હોય તો અહીંયા આપણે બે અણુ લઈ લેશું CH3MgCl ના. એની પ્રક્રિયા કોની સાથે કરાવશું? કેડમિયમ ક્લોરાઇડ સાથે. તમે કેડમિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરાવશો એટલે અહીંયા આપણને બે અણુ જે છે એ શું છૂટા પડશે? MgCl2 અને કેડમિયમ જે છે એ જોડાઈ જશે મિથાઇલ સાથે. કોની સાથે જોડાઈ જશે? મિથાઇલ સાથે, બરાબર. નામ લખવા જઈએ તો આને શું કહેવામાં આવે છે? તો કે ભાઈ મિથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ. આને શું કહેવાય? મિથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ. અને અહીંયા જે નિપજ મળી ને એને કહેવામાં આવે છે ડાયમિથાઇલ કેડમિયમ. એટલે એ આપણું શું થઈ ગયું? ઓર્ગેનો મેટાલિક સંયોજન થઈ ગયું. ખ્યાલ આવી ગયો ને? MgCl આ બંને ક્લોરીન સાથે જોડે, કેમ કે અણુ કેટલા લીધા છે આપણે? બે. હવે આપણે જે છે શું કરશું? તો કે બે અણુ જે છે એ CH3C ડબલ બંધ OCl ના લઈએ, જેને આપણે એસિટાઇલ ક્લોરાઇડ કહેતા હતા. શું કહેતા હતા આપણે? એસિટાઇલ ક્લોરાઇડ તરીકે ઓળખાવતા હતા. જો આ આપણી પાસે એસિટાઇલ ક્લોરાઇડ થઈ ગયું. આની પ્રક્રિયા જે છે એ કોની સાથે કરાવવાની? તો કે અત્યારે આપણે બનાવ્યું ને કે ભાઈ ડાયમિથાઇલ કેડમિયમ ઓર્ગેનો મેટાલિક સંયોજન. એટલે હવે આ બંને ક્લોરીન કેડમિયમ સાથે જોડાય એટલે પાછું શું છૂટું પડી જાય? CdCl2 અને બે અણુ આપણને જે છે એ મળી જશે CH3COCH3. શું મળી જશે? CH3COCH3, જેને આપણે એસિટોન તરીકે ઓળખાવવાનું છે. શેના તરીકે ઓળખાવશું? એસિટોન તરીકે. તો એક ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનો ઉપયોગ આપણે અહીંયા કર્યો. હવે બીજું આપણે વાત કરવાની છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક જે છે એ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક વત્તા જે છે એ નાઇટ્રાઇલ સંયોજન. આની જે છે એ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની નાઇટ્રાઇલ સંયોજન સાથેની પ્રક્રિયા. હવે જો નાઇટ્રાઇલ સંયોજન કહેવાય કોને? તો કે ભાઈ આને કહેવાય CH3C ટ્રિપલ બોન્ડ N. એની પ્રક્રિયા આપણે કરવી છે C6H5MgCl સાથે, બરાબર છે. આપણે અહીંયા ફિનાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ લીધું છે. ચલો આ આપણી પાસે છે એને શું કહેવાય? આને કહેવાય ઇથેન નાઇટ્રાઇલ. અને આને શું કહેવામાં આવે છે? આને કહેવામાં આવે છે ફિનાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ. જોવો જોઈએ આને શું કહેશું? ફિનાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ. બધા ઇલેક્ટ્રોન આ બાજુએ આવે એટલે આ માઇનસ બને, કાર્બન પ્લસ બને. ધાતુ હંમેશા પ્લસ હોય, આ ભાગ હંમેશા માઇનસ બનશે. તો જેની સાથે સારું લાગે એને એની સાથે જોડી દઈએ એટલે કે CH3C. હવે જો આજે કાર્બન જે છે એની સાથે કોણ સારું લાગશે? તો કે C6H5. અને અહીંયા જે આપણી પાસે આવ્યું ડબલ બંધ N અને અહીંયા આવી જવાનું છે MgCl. અહીંયા કોણ આવી જશે? MgCl. અને આની હવે આપણે પ્રક્રિયા કરવાની છે પાણી સાથે, H2 અને O સાથે. હવે જેવી તમે H2O સાથે પ્રક્રિયા કરશો ને એટલે આ હાઇડ્રોજન જે છે કે નહીં એ આમની સાથે જોડાઈ જશે, એ અહીંયા. અને અહીંયા શું છૂટું પડી જશે? માઇનસ મેગ્નેશિયમ NH2 અને ક્લોરીન જે છે એ છૂટું પડે. આ ઓક્સિજન જે છે એ આ કાર્બન સાથે દ્વિબંધથી જોડાય એટલે કે CH3C ડબલ બંધ O અને અહીંયા આવી ગયું C6H5, જેને આપણે એસિટોફિનોન તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીએ? એસિટોફિનોન તરીકે. હવે એક પ્રક્રિયા જે શીખવાની છે એ શીખવાની છે આપણે
ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન પ્રક્રિયા. કઈ પ્રક્રિયા શીખવાની છે? ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન. જો આ આપણે 11માં ઘણી બધી વખત શીખી ગયા છીએ. તો ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન જે છે એનો મતલબ શું થાય? તો કે આપણે લેવાનું છે કોને? તો કે બેન્ઝીનને. કોને લેવાનું? બેન્ઝીન. આની પ્રક્રિયા જે છે એ કોની સાથે કરાવશું? તો કે આની પ્રક્રિયા કરાવશું ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયકો સાથે. કોણ છે ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયક? નિર્જળ AlCl3. બરાબર. ચાલો, અને હવે લેવાનું છે CH3COCl અથવા તો CH3C ડબલ બંધ OO C ડબલ બંધ OCH3. બેના નામ લખી દઉં છું. આને કહેવાય એસિટાઇલ ક્લોરાઇડ અને આને કહેવાય એસિટિક એનહાઇડ્રાઇડ. આને શું કહેવાય? એસિટિક એનહાઇડ્રાઇડ. બેન્ઝીન છે એટલે બધી જગ્યાએ કાર્બન કેવા આવેલા હોય? એક જ સરખા. હવે જો એસિડ ક્લોરાઇડ લ્યો તો અહીંથી શું છૂટું પડશે? HCl. અને જો એસિટિક એનહાઇડ્રાઇડ લ્યો તો અહીંથી શું છૂટું પડશે? તો કે અહીંથી છૂટું પડશે એસિટિક એસિડ. તો અહીંથી શું છૂટું પડશે? એસિટિક એસિડ. તો હવે અહીંયા આપણી પાસે જે નિપજ આવી છે કે નહીં, એ નિપજમાં તમે જો આમ થઈ જશે C ડબલ બંધ OCH3. આને પણ શું કહેવામાં આવે છે? એસિટોફિનોન. અને પણ શું કહેવામાં આવે છે? એસિટોફિનોન. તો હવે આપણી પાસે જે કંઈ પણ કીટોનની બનાવટ હતી એમાં આપણે આટલી માહિતી દર્શાવી દીધી કે જો આપણે માત્ર કીટોનની બનાવટ કરવી હોય તો એમાં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક અગત્યનો ઘટક બનશે. તમે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની મદદથી જે છે એક અગત્યનું સંયોજન બનાવી શકો છો, જેને આપણે ઓર્ગેનોમેટાલિક સંયોજન કહીએ છીએ. એ ઓર્ગેનોમેટાલિક સંયોજન જે છે એમાંથી આપણને જે છે એ કીટોન જે છે કીટોન સરળતાથી મળી શકે છે. બીજા નંબરની વાત કરીએ કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની પ્રક્રિયા તમે નાઇટ્રાઇલ સંયોજન સાથે કરો તો નાઇટ્રાઇલ સંયોજન સાથેથી પણ આપણને મળી શકે છે. અને અંતે આ તો આપણે પ્રક્રિયા ઘણા ટાઈમથી શીખતા આવ્યા છીએ, જેને આપણે ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન પ્રક્રિયા કહીએ છીએ. તો આવી રીતે આપણે એસિટોફિનોન જે છે એની બનાવટ દ્વારા માત્ર કીટોનની બનાવટ જે છે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આવતીકાલે પાછા નવા ટોપિક સાથે ભેગા થશું.